સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે સફળ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ અનુપમસિંહ ગેહલોતને સુરતવાસીઓએ ભાવભીની વિદાય આપી છે। અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક થતા સુરત પોલીસ ભવન સહિત શહેરના વિવિધ સ્થળોએ વિદાય સમારોહ યોજાયા હતા। આ પ્રસંગે પોલીસ પરિવાર, સામાજિક સંસ્થાઓ અને એનજીઓએ તેમનું સન્માન કર્યું। અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક પામેલા અનુપમસિંહ ગેહલોતને સુરતમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સુરત પોલીસ ભવન સહિત શહેરના વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિદાય પ્રસંગે અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા ટીમ વર્ક, પોલીસ વેલફેર અને પ્રજાલક્ષી કામગીરીને સતત પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સુરત પોલીસની ટીમે હંમેશા સંકલન અને સમર્પણ સાથે કામગીરી કરી છે, જે શહેરની સુરક્ષા અને લોકોના વિશ્વાસ માટે મહત્વપૂર્ણ રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।